કોસંબાની ઘી કોસંબા મર્કન્ટાઇલ કો. બેંક ફરી આવી વિવાદમાં. હાલમાં થયેલા ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો મહિલા કર્મચારીના માથે ફોડ્યો. મહિલા કર્મચારીએ બેંકના ચેરમેન અને ડિરેક્ટરોને જવાબદાર ગણાવ્યા. પોતાનો વાંક નહીં હોવા છતાં બેંક સંચાલકોએ મહિલા કર્મચારી પાસે કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી. મહિલા કર્મચારીનો બેંક બહાર હુંકાર, હું દોષી જ નથી છતાં મને ફસાવાઈ, જવાબદારો સામે નિષ્પક્ષ તપાસની કરી માંગ. વાત કરીએ સહકારી બેંકો દિવસે ને દિવસે પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. સહકારી માળખામાં રાજકારણ ફીટ થતાની સાથે ભ્રષ્ટાચારની બૂમો પણ ઉઠી રહી છે. ત્યારે સુરત જિલ્લાની કોસંબા ખાતે આવેલ ઘી કોસંબા મર્કન્ટાઇલ કો. બેંક ફરી વિવાદમાં આવી છે. કેમ કે બેંક પર બેંકમાં કામ કરતી મહિલા કર્મચારીએ બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલા કર્મચારીએ મીડિયા સમક્ષ કહ્યું કે જે કૌભાંડ મેં કર્યું જ નથી, એ કૌભાંડ મારા માથે નાખી મને બદનામ કરવામાં આવી રહી છે અને નોકરીમાંથી કાઢી મૂકવાની સાથે પોલીસ કેસ કરવાની ધમકી આપી છે. હાલમાં જ એટલે કે 4 ઓગસ્ટ 25ના રોજ બેંકનું ઓડિટ થયું હતું, જેમાં 25 લાખની ઘટ આવી. જેવી ઘટ આવી એટલે ચેરમેને સ્ટાફના માણસો સાથે મળી બેંકની શાખ દાવ પર છે એમ કહી મહિલા કર્મચારી પાસે કોરા ચેકો, એફડીની રકમ લેવામાં આવી તો કેટલાક કર્મચારી પાસેથી ઓવરડ્રાફ્ટ આપી રકમ જમા લીધી અને કર્મચારીને પહેલા વિશ્વાસમાં લીધા અને પછી ધમકાવવાનું શરૂ કરતા મહિલા કેશિયરે બેંકના સંચાલકો સામે અવાજ ઉઠાવ્યો છે. આ બેંકમાં ભારે ગરબડ ચાલી રહી છે. 25 લાખની ઘટ આવી તો કેમ આવી એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ઉલટા ચોર કોટવાલ કો દાંતે એવા ઘાટ જોવા મળી રહ્યા છે. બેંક બહાર મહિલા કર્મચારી અને તેનો પરિવાર જાહેરમાં કહી રહ્યો હતો કે દિવ્યા રાણા જવાબદાર હોય તો એને સજા કરો, પણ એ જવાબદાર જ નથી. જે જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. મહિલા કર્મચારીના આક્ષેપ બાદ અમે બેંકના ચેરમેનનો જવાબ લેવા બેંકમાં ગયા તો ચેરમેન નથી આવ્યાનો જવાબ આપ્યો. ફોન કર્યો તો રિસીવ ના કર્યા, એટલે આ બેંકમાં કંઈક તો રંધાયું છે. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મહિલા કર્મચારી બેંક બહાર પરિવાર સાથે ફરિયાદ કરી રહી હતી કે 25 લાખનું કૌભાંડ મેં કર્યું જ નથી, તો પછી મારા પર આક્ષેપ કેમ? જે લોકો જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. મહિલા કર્મચારી સહિત પરિવારે સ્થાનિક પોલીસ, એસ.પી. આ વિસ્તારના ધારાસભ્યને ફરિયાદ કરી છે. આવનાર સમયમાં આ પરિવાર બેંક બહાર ધરણા યોજી નિષ્પક્ષ તપાસની માંગ કરશે. સહકાર મંત્રીને પણ ફરિયાદ કરવાના છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કોસંબા. હું દિવ્યા ડેનિસ સિરાના. હું સિસોદરા રહું છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. હું કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ 4/8/25ના રોજ ઓડિટ આવેલ હતી. તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતા ઓડિટરે 25 લાખ રૂપિયાની ઘટ આવેલ હતી. તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ ભૂલનો મારી પર દોષિત મને ઠેરાવે છે અને મારી પાસેથી બળજબરીપૂર્વક એ લોકોએ કોરા ચેકો, એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા. અને એ લોકોએ મારી પાસે બળજબરીપૂર્વક મને ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપી છે, મારી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે અને મારી પર ખોટા આરોપો લગાવ્યા છે એ લોકોએ. અને મારી એટલી અરજ છે સરકારશ્રી અને કોસંબાની જાહેર જનતાને કે આ પક્ષમાં જે ન્યાય મળે અમને અને આ જે ફોજદારી એ ગુનાઓ જ્યાં ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓએ કર્યા છે એમની પાછળ કડકથી કડક કાર્યવાહી કરે અને આગળ તપાસ હાથ ધરાવે. અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ડીવાય એસપી સાહેબને, એમએલએ સાહેબને બધાને અરજી કરી છે. પોસ્ટમાં બધાને અરજી મોકલેલ છે. મારું નામ ડેનિસ રાણા છે. હું સિસોદીનો રહેવાસી છે, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. અને અમારા મિસિસ છે દિવ્યાબેન રાણા, તો એ હંગામી ધોરણે કામ કરે છે છેલ્લા 1.5-2 વર્ષથી મર્કન્ટાઇલ બેંકમાં. તો જ્યારે આ ભૂલચૂક આવી છે તો 25 લાખની, જ્યારે ઓડિટર પહેલાં અગાઉ મહિનાની જે ઓડિટ આવે છે એ ઓડિટ એકદમ ક્લિયર છે અને પછી જે લાસ્ટ ટાઈમ પાછી જે ઓડિટ આવે છે તો એ ઓડિટમાં અમારે એવું કહેવું છે કે 25 લાખ રૂપિયાની ઘટ આવે છે રોકડ. અને પહેલાં એવું જણાવે છે કે અમારે આ જે ઓડિટ છે તેમાં નીચેથી આગળ કેશિયર, મતલબ કે નીચે જે લોકર રૂમ ખરો એમાંથી પૈસાની ઘટ છે. અને પછી જે જણાવે છે તેવું કહે છે કે આ કેશિયર મળી જાય છે. તો શું મારે એવું કહેવું છે એમને પણ કે આ જે ઘટ આવે છે તો દિવ્યાબેન કંઈ બેગ લઈને તો કંઈ આવ્યા નથી ને કંઈ પૈસા ભરીને જતા નથી રહ્યા, અને જતા રહ્યા હોય તો એનો પુરાવો તમે રજૂઆત કરો એમાં.
અને જે કંઈ દિવ્યાના આમાં શું કર્યું છે એમણે કે દિવ્યાને ભરોસામાં લઈને દિવ્યાના અકાઉન્ટમાં એ લોકોએ ખોટી રીતે પૈસા નખાવ્યા છે એના ભરોસામાં લઈને, અને જે એમના સાસુની જે FD છે તે વગર સહી કરી એ લોકોએ રિસીવ કરી લીધી છે એમની પાસે, બળજબરીપૂર્વક લઈ લીધી છે એમને પ્રેશર આપીને લઈ લીધી છે, અને પહેલાં વિશ્વાસમાં લઈ અને પૈસા ભરાવ્યા, અને પછી એને જ્યારે પૈસા ભરાઈ ગયા પછી એવું કહે છે લોકો કે આશ્વાસન આપે છે થોડો ટાઈમ, મહિનો 1.5 મહિનો 2 મહિના કે તમે તપાસ ચાલુ છે, તમને થોડા સમયમાં ક્લિયર થઈ જશે, પછી અમે તમને તમારા પૈસા પાછા રિટર્ન કરી દઈશું. અને જ્યારે 2-3 મહિના થઈ જાય છે પછી લાસ્ટ ટાઈમ એવું કહે છે કે તમારા પૈસા છે તો તમે જાણો તમે શું કરવા ભરો છો એમ, અમને કંઈ થયું નથી ને આ ઘટના અમારી બેંકમાં કોઈ બની નથી. તો મારે કહેવું એવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના બની નથી તો મારે જાહેર જનતાને જણાવવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના નથી બની તો તમે 25 લાખ રૂપિયા દિવ્યા પાસે શા માટે ભરાવો છો, અને ભરાવ્યા છે એ વસ્તુનું પ્રૂફ છે કે એ તમે દિવ્યાના અકાઉન્ટમાં પૈસા નાખ્યા છે એની એન્ટ્રી પણ છે આપણી પાસે, અને એ પ્રૂફ આપણે આગળ જણાવશું. અને પછી લાસ્ટ ટાઈમ જ્યારે મળીએ છીએ તો એ ભરતસિંહ ગોહિલ એવું કહે છે કે હું તો ભારતીય જનતા પાર્ટીનો માણસ છે, તમને કોઈ માણસ અને પોલીસ સ્ટેશનમાં તમે જશો તમારી કોઈ FIR પણ કરવામાં આવશે નહીં, અને જે કંઈ છે તો હું જે કહીશ તે ભારતીય જનતા પાર્ટી મારું સાંભળશે, કેમ કે હું પાર્ટીનો માણસ છે, હું જે કહું તે પાર્ટી કરશે. તમે જે કહેવું તો મારી માંગ એ જ છે કે બસ આપણે આ જે કંઈ ઘટના છે એની પછાડી પૂરેપૂરી તપાસ ચાલે, CBI તપાસ ચાલે, LCB ચાલે, અને પોલીસ સ્ટેશનમાં પણ આપણે અરજી કરી છે તો એનો જલ્દથી જલ્દ અને ટૂંક સમયમાં એનો નિકાલ આવે, અને મારી જે મિસિસની ઉપર જે આ લોકોએ ખોટી રીતે આ લોકો કેસોને કરે છે એને અટકાયત થાય, અને એમનું જે નામ અને ખરાબ કરે છે એની બેબી, મારી બેબી જોડે જે કંઈ આજે મારી બેબી પણ નાની છે તો એના રિલેટેડ અમને આજે આટલી તકલીફ પડે છે તો એનું પણ સર ને મને એ આજે મેન્ટલી ટોર્ચર એટલી થાય છે, આ લોકો એવી ટોર્ચર કરી છે કે છેલ્લે ઘરે આવીને રડે છે કરે છે કે મારે શું કરવું એમ. એટલે આમાં કંઈ પણ થાય તો સુસાઇડ થાય કે ગમે તે કંઈ કરે તો એની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે, અને બેંકના ચેરમેન તથા ડિરેક્ટરશ્રી અને બેંકના સ્ટાફ માણસની રહેશે.